નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નારાયણ સંદેશા પૂર્ણિયા ગાઈડન્સ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવી છે કે દરેક એક્ઝામમાં હવે આપણું મેથ્સ અને રિઝનિંગનું લેવલ ઘણું વધી ગયું છે. જે જીપીએસસીની પરીક્ષામાં તો હતું જ, હવે તમામ ગુજરાતની ગવર્મેન્ટની પરીક્ષાઓની અંદર મેથ્સ અને રિઝનિંગનું જે લેવલ વધી ગયું છે તેને ધ્યાનમાં રાખીને હવે આપણા નવા એપ્રોચ લેવલથી કેવી તૈયારી કરવી તેની આજે આપણે ઊંડાણથી સમજ કરવી છે. રાઈટ? તો પહેલાં આપણે વાત કરીશું સૌપ્રથમ કે આપણી પાસે કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 આ 3 ટાર્ગેટ લઈને આપણે ચાલીએ તો કોન્સ્ટેબલની અંદર કેટલા માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે? તો કે 30 માર્ક્સ મેથ્સ અને 30 માર્ક્સ રિઝનિંગ, ટોટલ 60 માર્ક્સ છે અને સમય આપણી પાસે ઓછો છે. એ જ રીતે પીએસઆઈની અંદર 50 ક્વેશ્ચન મેથ્સ અને 50 ક્વેશ્ચન રિઝનિંગ, ટોટલ 100 માર્ક્સનું આપણી પાસે મેથ્સ રિઝનિંગ છે. બરાબર? અને ક્લાસ 1-2ની અંદર આપણી પાસે 50 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે. તો આ થઈ ગયું ટોટલ. આપણે વાત કરી તો કે 3 ટાર્ગેટ એક્ઝામની વાત કરીએ તો કે 50, 60 અને 100 માર્ક્સ સુધીનું આપણી પાસે વેટેજ છે મેથ્સ અને રિઝનિંગનું. રાઈટ? હવે આપણે સિમ્પલ જો હું તમને વાત કરું તો કે આ દરેક એક્ઝામની અંદર હવે આપણું સિલેબસ શું છે, તો સિલેબસને લઈને આપણે ચાલીએ છીએ. પહેલાં આપણું ટાર્ગેટ છે કે જીપીએસસી, કે જીપીએસસીનું સિલેબસ જે આપણે આપેલું છે એ આપણું માસ્ટર સિલેબસ રહેશે. એને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું રહેશે. તો આ જે સિલેબસ આપેલું છે કે તાર્કિક અને વિશ્લેષણાત્મક સંખ્યાઓ, રાઈટ, કે તાર્કિક અને વિશ્લેષણાત્મક સંખ્યાઓ, કે મતલબ કે આનો થઈ ગયો છે આપણી પાસે કે રિઝનિંગની અંદર આ વાત થઈ ગઈ. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, સંબંધ વિષયક પ્રશ્નો, આકૃતિઓ અને તેની પેટા વિભાગો, વેન આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર. અહીં સુધી શું છે તો કે રિઝનિંગ છે. વર્બલ, નોન વર્બલ, એની ટાઈપ ઓફ રિઝનિંગ અહીંયા વાત થઈ જશે. ઉંમર સંબંધિત પ્રશ્ન, સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ, રૈખિક સમીકરણ, પ્રમાણ હિસ્સો અને ચલ એટલે ગુણોત્તર અને પ્રમાણ, મધ્યક, મધ્યસ્થ, બહુલક જેમ કે સરેરાશ, તેના માટે એક શબ્દ છે ભારિત સરેરાશ, ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા, ટકા, વ્યાજ, નફો અને ખોટ. તો આ જે ટોપિક છે, બરાબર. હવે જે આગળના ટોપિક છે તેની અંદર સમય અને કાર્ય એટલે કે ટાઈમ એન્ડ વર્ક, સમય અને અંતર, ઝડપ અને અંતર એટલે કે સમય, ઝડપ અને અંતર, ટ્રેન, બોટ એન્ડ સ્ટ્રીમ. પોઈન્ટ નંબર 13 અને પોઈન્ટ નંબર 14 ટોટલી ભૂમિતિ આવી ગઈ છે. બરાબર? દરેક નાની નાની વાત કરી છે. ક્ષેત્રફળ, પરિમિતિ, સપાટી, વિસ્તાર, ઘન, ઘન સિલિન્ડર, શંકુ, ગોળાકાર, રેખા, ખૂણા, ત્રાસી, સીધી, પાયથાગોરસનો પ્રમેય, દરેક વાત, ચતુષ્કોણ, સમભુજ ચતુષ્કોણ. પોઈન્ટ નંબર 15 બીજ ગણિતનો પરિચય એટલે કે અલ્જેબ્રા અને બોર્ડ માસ, ભાગુસભાનો રૂલ, તેની સમજૂતી. ત્યાર પછીનો પોઈન્ટ નંબર જે 16 છે માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ અને માહિતીની પ્રાપ્તતા અને સંભાવના. આ છે આપણો માસ્ટર સિલેબસ. જે અત્યારે સીસીની અંદર જે પોઈન્ટ આપવામાં આવ્યો છે કે ડીઆઈ અને ડીએસ, તો ડીઆઈ અને ડીએસ આ 3 પોઈન્ટ છે. બરાબર? જે ડીઆઈના 3 પ્રકાર એમણે આપ્યા છે, ટેબલ, પાઈ અને લાઇન ચાર્ટ. બરાબર? તો તે પણ આપણા જીપીએસસીની અંદર છે. એટલે કે જીપીએસસીના સિલેબસને તમે ધ્યાનમાં રાખીને ચાલો છો તો ઓલ ઓવર સિલેબસ આપણું કવર થાય છે. હવે આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે જો મોટી મોટી વાત કરીએ તો કે સિલેબસની અંદર કેટલા પોઈન્ટ આપણે ક્લિયર કરવાના છે. તો પહેલો પોઈન્ટ આવશે આપણો નંબર સિસ્ટમ. ફર્સ્ટ પોઈન્ટ શું રહેશે? નંબર સિસ્ટમ. બરાબર? આ એક પોઈન્ટ ક્લિયર કરવાનો છે. પરંતુ આની અંદર નાના મોટા 10 ટોપિક છે. આ ટોપિક ક્લિયર કરો છો એટલે તમારું 20% મેથ્સ કવર થઈ જાય છે. 20% તમારો વેટેજ આમાંથી મળી જાય છે. ત્યાર પછી ટકાવારી. હવે ટકાવારી તમે કરશો એટલે આની જ સાથે સાથે આપણો નફો ખોટ થઈ જાય. ટકાવારીના બેઝ ઉપર નફો ખોટ થઈ જાય. ટકાવારીના બેઝ ઉપર વ્યાજ એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ થઈ જાય. ત્યાર પછી સમય અને કાર્ય. હવે સમજો કે સમય અને કાર્ય તમે કરો છો, કાર્ય અને મહેનતાણું. બરાબર? એના બેઝ ઉપર જ છે નળ અને ટાંકી. નળ અને ટાંકી જે મતલબ કે એક નિયમ આવે છે આપણો. બરાબર? જે તી રાશિનો જે નિયમ છે તેનાથી અલગ એક નિયમ છે. એમની અંદર આપણે MDH ટાઈપ જે લઈએ છીએ, બરાબર, એ પણ આની અંદર રહેશે. ત્યાર પછીની જો વાત કરું તો ગુણોત્તર અને પ્રમાણ. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ગુણોત્તર પ્રમાણ. આની અંદર કેટલા ટોપિક આપણા કવર થાય
દરેક ટોપિકની અંદર આમ તો ગુણોત્તરના પ્રમાણનો રોલ છે, પરંતુ સૌ પ્રથમ તો કે ઉંમર સંબંધિત જે પ્રશ્નો છે આની અંદર ગુણોત્તરના પ્રમાણ હોય જ, ભાગીદારીના પ્રશ્નો છે તેની અંદર પણ હોય, મિશ્રણ જે છે બરાબર તેની અંદર પણ રહેશે. તો આ 3 ટોપિક થઈ ગયા ગુણોત્તર પ્રમાણના આધારે. ત્યાર પછી સરેરાશ આ માસ્ટર પોઈન્ટ છે કે દરેક એક્ઝામની અંદર અને દરેક ટોપિકની અંદર સરેરાશની વાત કરવી હોય તો કરી શકે છે. ક્વેશ્ચન ડિફિકલ્ટ કરવો હોય તો સરેરાશ શબ્દ દરેક ટોપિકની અંદર તે ઓલમોસ્ટ મૂકી શકે છે. એટલે સરેરાશ છે, ગુણોત્તર પ્રમાણ છે, ટકાવારી છે, આ બધા માસ્ટર ટોપિક થઈ ગયા છે. આ તો કરવા જ પડે, આ ના કરીએ તો બિલકુલ ચાલે નહીં. આના અલગથી પણ પ્રશ્નો હોય અને તેના મિક્સ લેવલના પણ પ્રશ્નો હોય. ત્યાર પછી આપણો ટોપિક રહેશે તો કે સમય, ઝડપ અને અંતર. સમય, ઝડપ અને અંતર, આની અંદર આપણે વાત થશે ટ્રેન સંબંધિત પ્રશ્નો બરાબર, અને નાવ અને ધારા સંબંધિત પ્રશ્નો, નાવ અને ધારા સંબંધિત પ્રશ્નો. તો આ વાત કરી આપણે મોટા મોટા ઓલ ઓવર ટોપિકની વાત કરી છે કે આટલા ટોપિક ક્લિયર હોય તો આપણે મિનિમમ 70% સુધી સિલેબસ આપણો કવર થઈ જાય છે. હવે બાકી શું રહે છે? એક તો કે ભૂમિતિ, સંભાવના, અને ત્યાર પછી વાત થશે આપણી તો કે ડીઆઈ એન્ડ ડીએસ બરાબર. આ 3 ટોપિક આની અંદર જે સીસી પીએસઆઈ આ દરેકની અંદર ડીઆઈ ડીએસની આવવાની પૂરી શક્યતાઓ છે. સંભાવના અને ભૂમિતિ ઓછી આવશે, પરંતુ સંભાવના અને ભૂમિતિ આપણે જીપીએસસી 1-2 માટે અલગથી કરવી પડશે. તો આ વાત થઈ કે આપણે ટોટલી સિલેબસ કે જ્યારે તમે મેથ્સ કરવાના તૈયારીમાં હો ત્યારે તમારે કેટલા ટોપિક પહેલાં કરવા જોઈએ, કેટલા ટોપિક પછી કરવા જોઈએ, કેટલા ટોપિક ન કરીએ તો ચાલે. તો એ ખાસ સમજવું પડશે કે કેટલા ટોપિક કરવા ખૂબ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતથી જ કોનાથી કરીશું તો તે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે જે ઓલમોસ્ટ વાત કરી છે તે એકદમ ઉપરથી કે સિલેબસને હાઇલાઇટ કર્યો છે કે સિલેબસને આટલું ધ્યાનમાં રાખીને આપણે ચાલવું પડશે. હવે જે આપણા પ્રશ્નો છે, પ્રશ્નને સોલ્વ કરતાં પહેલાં એક વાત આપણે ધ્યાનમાં રાખવી છે કે ટાર્ગેટ શું રાખવો છે. કે પ્રશ્નની અડધી મિનિટ એ આપણે ધ્યાનમાં રાખવું છે કે અડધી મિનિટની અંદર ક્વેશ્ચન સોલ્વ થાય છે કે નહીં એ જાણવું છે. તમે જ્યારે ઘરે પ્રેક્ટિસ કરતા હો કે ક્લાસમાં બેસીને પ્રેક્ટિસ કરતા હો, ટેસ્ટની પ્રેક્ટિસ કરતા હો, ત્યારે અડધી મિનિટની અંદર ક્વેશ્ચન સોલ્વ થાય છે હા કે ના? થાય છે તો વેલ એન્ડ ગુડ. ન થતું હોય તો એની હાઉ ગમે તે રીતે તે પ્રેક્ટિસ કરીને પણ તેનો સમય ઘટાડવાનો પ્રયાસ કરો. ઘણી વખત થતું હોય છે કે ક્વેશ્ચનમાં સમજ નથી આવતી, ક્વેશ્ચન સમજાય તો સોલ્યુશન નથી થતું, સોલ્યુશન થઈ જાય તો આન્સર સુધી પહોંચાતું નથી, પહોંચાઈ જવાય તો ખોટો થઈ જાય છે. કેટલી બધા પડાવ અંદર આવે છે. તો 1 by 1 દરેક પડાવને આપણે ક્લિયર કરવા પડશે. તો ક્વેશ્ચન છે આપણી સામે સૌ પ્રથમ બરાબર કે ક્વેશ્ચન છે કે એક રૂમાલ સુકાતા 10 મિનિટનો સમય લાગે છે તો 20 રૂમાલને સુકાતા કેટલો સમય લાગે? ગમે તેટલા રૂમાલ હોય બધા એક જ સાથે સુકવવાના. આમાં કોન્સેપ્ટ શું આવી ગયો કે બધા એક સાથે સુકવવાના છે. 1 by 1 તો આપણે સુકવવાના નથી કે એક સુકવ્યો, લીધો પછી બીજો, લીધો પછી ત્રીજો, આવું નહીં થાય. તો કે જેટલા છે એક સાથે સુકવવામાં આવે તો તેને 10 મિનિટ જ સમય લાગે છે. આ થઈ ગયો જવાબ. આમાં સહેજ મતલબ કે 2 સેકન્ડથી પણ વધારે સમય આમાં ન લાગે. તો અહીંયા આપણી એવરેજ જે છે એ 30 સેકન્ડના બદલે આ સવાલ થઈ ગયો આપણો 5 સેકન્ડમાં. તો અહીંયા આપણા 25 સેકન્ડ વધે છે. તો બીજા સવાલ હોઈ શકે કે 40 સેકન્ડમાં થાય. તો ત્યાં ઓન એવરેજ સુધી આપણે પહોંચી જઈશું. છતાં પણ આપણે સિંગલ ક્વેશ્ચન અડધી મિનિટનો ટાર્ગેટ રાખવો છે. રાતોરાત નહીં થાય, એના માટે સખત મહેનત કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, મારી સાથે પ્રેક્ટિસ કરવી પડશે. ત્યારે જઈને તમે અડધી મિનિટ નહીં પણ એનાથી પણ ઓછા સમયમાં તમે આન્સર સુધી આરામથી પહોંચી શકશો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે 1 ટન ચોખાનો ભાવ કેટલો છે? ₹8,500. તો અડધા ક્વિન્ટલનો ભાવ કેટલો? અહીંયા વાત થઈ કે ટન અને ક્વિન્ટલ. હવે ટન કેટલાનો થાય અને ક્વિન્ટલ કેટલાનો થાય એ જાણતા હોઈએ તો આન્સર આવે, ન જાણતા હોઈએ તો સાંજ સુધી જવાબ ન આવે બરાબર. તો અહીંયા વાત થઈ ગઈ 1 ટન. તો 1 ટન બરાબર કેટલા થઈ ગયા? તો કે 1000 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ બરાબર 1 ટન. અને 1 ક્વિન્ટલની વાત કરીએ તો કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ બરાબર. આ એક વાત થઈ ગઈ, આટલું આપણને ક્લિયર હોવું જોઈએ. હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ કે ચોખાનો ભાવ પણ કેટલા ચોખા? તો કે 1 ટન. 1 ટન મતલબ 1000 કિલોનો ભાવ. 1000 કિલોગ્રામનો ભાવ કેટલો છે? ₹8,500 છે
બરાબર. હવે આપણે અડધા ક્વિન્ટલનો ભાવ શોધવો છે. પહેલું કામ શું કરવું છે કે 1000 કિલોગ્રામ બરાબર 8500, તો 100 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 100 કિલોગ્રામ બરાબર 850 રૂપિયા થશે. હવે આપણો પ્રશ્ન છે કે અડધા ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ નહીં, અડધું ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ 100 કિલોગ્રામનું, બરાબર. તો અડધું ક્વિન્ટલ 50 કિલોગ્રામનું થઈ ગયું. તો 50 કિલોગ્રામ બરાબર કેટલા થાય? તો બિલકુલ 100 ના અડધા 50, તો 850 ના અડધા કરવાના રહેશે. તો 800 ના અડધા થઈ ગયા 400 અને 50 ના અડધા 25, તો આપણો જવાબ થઈ ગયો ₹425. આ થઈ ગયો આપણો જવાબ, ઓપ્શન નંબર સી. તો આ ક્વેશ્ચનની અંદર આપણી પાસે જાણકારી આ હોવી જોઈએ. જો આ હોય તો આ સોલ્વ કરી શકાય. હવે સોલ્વ કરવામાં કેવું કરતા હોઈએ, આ જાણતા હોઈએ છતાં પણ, કે 1000 કિલોગ્રામ બરાબર 8500 રૂપિયા, તો 50 કિલોગ્રામ બરાબર કેટલા? ઓલમોસ્ટ ગુજરાતના વિદ્યાર્થીઓની આ એક જ હંમેશા 83 ઉપર સોલ્વ કરવાની એક આદત છે. ખોટી નથી, સારી છે, બરાબર છે, પણ સમય આવે તેમાં બદલાવ કરવો પડશે. દર વખતે 83 મૂકવાથી જવાબ આવી તો જશે, પણ ટાઈમ લેશે. હવે આ જ સોલ્વ કરવામાં 50 ગુણ્યા 8500 ભાગ્યા 100 કરવા પડે. અરે મિત્રો, તમે ધ્યાનથી સમજો ને, ભાગ્યા 1000 ધ્યાનથી મતલબ જોશો ને તો આખે લખવામાં જ આપણા 15 સેકન્ડ નીકળી જાય છે. હવે 15 સેકન્ડ આ લખવામાં, સમજવામાં 10 સેકન્ડ, 25 કાટાપેટા કરવામાં તો બીજા 20 સેકન્ડ, અડધી મિનિટ નીકળી જાય. એટલે આપણે જવાબમાં સમય વધી જાય છે. તો અમુક બદલાવ કેવી રીતે કરવા છે, એ બદલાવ સમજવા માટે આપણે ઘણા પોઈન્ટ ક્લિયર કરવા પડશે. તેના માટે અમે વારંવાર હવે વિડીયો લઈને આવતા રહીશું. તો હવે 2 0 ગયા, 2 0 0 0 ગયા. હવે 85 ગુણ્યા 5 કરવા પડે. તો 85 ગુણ્યા 5 એટલે 5 5 25 ના 5 2, 8 50 40 ને 2 42. ખોટું નથી, સાચું છે, પરંતુ મેથડ બી બરાબર છે, પણ સમય ગયો આપણો કેલ્ક્યુલેશન કરવામાં. તો આ કેલ્ક્યુલેશન તમારા માટે સારી છે કે આ કેલ્ક્યુલેશન સારી છે? બરાબર, આપણને સમય બચાવે તે આપણી બેસ્ટ કેલ્ક્યુલેશન છે. હંમેશા એને પ્રાયોરિટી આપણે આપવી પડશે, રાઈટ. તો આ નાના નાના બહુ બદલાવ છે. નાના નાના બદલાવ હવે આપણે કરવાનો સમય, અને એ પણ યોગ્ય સમય આવી ગયો છે મિત્રો, બરાબર. હવે આપણે આન્સર આપવાની પ્રેક્ટિસ થોડી ચેન્જ કરવી પડશે, સ્ટ્રેટેજી બદલવી પડશે. અને જ્યારે સ્ટ્રેટેજી તમે બદલશો ત્યારે સિલેક્શન થવાના ચાન્સ આપણા ખૂબ વધી જાય છે. અહીંયા લખ્યું છે કે 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ. આનો મિનિંગ શું થાય? અથવા. આનો અર્થ થઈ ગયો કે કાં કોઈ કામ કોણ કરશે? 3 પુરુષો કરશે. જો 3 પુરુષો કામ ન કરે તો એ કામ કોણ કરશે? તો કે 4 સ્ત્રીઓ કરશે. તો ટાઈમ એન્ડ વર્કની અંદર જ્યારે શબ્દ આવે છે અથવા, ત્યારે ત્યાંનો મિનિંગ થાય છે ઇક્વલ, અને શબ્દ આવે છે અને, ત્યારે ત્યાંનો મિનિંગ થાય છે પ્લસ. આ તમે નોટ કરીને રાખજો, આવા શબ્દોનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો શું કીધું છે કે 3 પુરુષો કામ કરે તો એમને 600 રૂપિયા મળશે, બરાબર. અને એ જ કામ જો 4 સ્ત્રીઓ કરશે તો તેમને પણ 600 રૂપિયા મળશે, બરાબર. તો આપણે પર પર્સન વેલ્યુ શોધી શકીએ કે 3 પુરુષના 600, તો 1 પુરુષના કેટલા થઈ ગયા? 200 રૂપિયા. 4 સ્ત્રીઓના 600, તો 1 વુમનના કેટલા થઈ ગયા? તો કે 150 રૂપિયા. આ વાત થઈ ગઈ, આ વાત આપણે સમજી લીધી. હવે આપણો પ્રશ્ન છે કે અહીંયા અથવા નથી, અને છે કે 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી? તો કે 4 પુરુષો અને 8 સ્ત્રીઓ. તો 4 પુરુષ, 1 પુરુષના કેટલા? 200, તો 4 પુરુષના થઈ ગયા 800 રૂપિયા, અને 1 સ્ત્રીના 150, તો આવા 8 સ્ત્રીઓના કેટલા થઈ ગયા? 15 8 120, અને 1 0 એટલે 1200 રૂપિયા. હવે આ બંનેના ટોટલ કરવા છે, તો 1200 વત્તા 800 થઈ ગયા આપણા 2000 રૂપિયા. માટે આ જે 600 રૂપિયાનું કામ આ લોકો અથવા આ લોકો કરે, તેના બદલે જો આ બંને ભેગા થઈને કરે તો આપણો જવાબ કેટલો આવશે? 2000 રૂપિયા આપણો જવાબ થશે, રાઈટ. તો ચાલીએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, જો ચોક્કસ રકમ 43 લોકોમાં વહેંચવામાં આવે. કેટલા લોકોની અંદર? 43 લોકોમાં વહેંચવામાં આવે તો દરેકને 221 મળે. એટલે 1 ને 221, હવે 43 લોકોમાં વહેંચવી છે, અને છતાં પણ આપણી પાસે આટલા રૂપિયા વધે છે, તો કુલ રકમ કેટલી થાય? આ આપણો છે ક્વેશ્ચન. સવાલ બહુ સરળ છે કે 43 લોકોમાં વહેંચવાના છે, બરાબર. અને એક વ્યક્તિને કેટલા મળે છે? 221.
તો આપણે 43 લોકોમાં કેટલા રૂપિયા વહેંચ્યા હશે? તો કે 43 ગુણ્યા 221 કરીએ એટલા રૂપિયા વહેંચ્યા. અને વહેંચ્યા પછી શું થયું? તો કે આટલા વધે છે તો આની અંદર આટલા ઉમેરી દો 83 રૂપિયા. તો આ થઈ ગઈ આપણી વહેંચણી પાત્ર રકમ. વહેંચણી પાત્ર આ થઈ ગઈ છે, રકમ થઈ ગઈ છે. બરાબર. આ ગુણાકાર અને ઉમેરી દો 83, જે આવે તે આપણો જવાબ રહેશે. આટલું તો આપણે સમજી લીધું. આ સમજવામાં બી આપણો સમય ગયો નથી, 5 સેકન્ડ થઈ ગઈ, સમજાઈ ગયું. પરંતુ કેલ્ક્યુલેશન કરવામાં છે આખી મિનિટ અહીંયા નીકળી જાય છે. હવે કરવું શું પડશે? તો એક કોન્સેપ્ટ છે આપણો યુનિટ ડિજિટ, એટલે કે એકમનો અંક. આનો પણ આપણો ટોપિક છે કમ્પ્લીટ. તો કે એકમનો અંક તમને શોધતા આવડવું જોઈએ. જો મિત્રો તમે એકમનો અંક આસાનીથી શોધી શકતા હો તો અહીંયા જોઈ લો, દરેકનો એકમનો અંક શું છે? અલગ અલગ. ભલે અહીંયા 2 8 8 આવે છે, 6 અને 0 અલગ છે, 8. જો 2 માં 8 આવે છે, આપણો 8 આવતો હોય તો આગળનો અંક જોવો પડશે. બરાબર, તે બદલાઈ ગયો. એટલે મેક્સિમમ 2 ડિજિટ સુધીમાં આપણને આન્સર મળી જાય. મેક્સિમમ 2 ડિજિટ. તો પહેલા વાત કરું એકમના અંકની, તો કે 3 ગુણ્યા 1. બરાબર. કોણ? તો કે 3 ગુણ્યા 1 કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. પછી આની અંદર એકમનો અંક કયો છે? 3. તો 3 ઉમેરવા પડશે. તો 3 ની અંદર 3 ઉમેરું તો કેટલા થઈ ગયા? 6. તો એકમનો અંક આપણો 6 આવશે. તો એકમનો અંક 6 માત્ર એક જ ઓપ્શનમાં આવે છે. તો અહીંયા આપણો જવાબ 30 સેકન્ડ નહીં 10 સેકન્ડમાં આવી જાય. પરંતુ ટાઈમ ક્યારે જાય? ત્યારે પૂરી ગણતરી કરવા બેસી જાઓ છો ત્યારે. તો ક્યારે ઓપ્શનથી જવું છે, બરાબર, ક્યારે આપણે આ ક્વેશ્ચનને કોન્સેપ્ટથી જવું છે, ક્યારે ડાયરેક્ટ સોલ્વ કરવો છે, આ બધું તમારે પ્રેક્ટિસના આધારે તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે એક પુખ્ત વયના વ્યક્તિ માટેનો પાલનપુરથી અમદાવાદ સુધીનો, પાલનપુર અમદાવાદ વાયા કડીકલોલ, પાલનપુરથી અમદાવાદ સુધીનું જે બસ ભાડું છે એ બસ ભાડાની વાત કરી છે. શું વાત કરી છે? કે એક બાળકના ભાડા કરતાં 6 ગણું છે. કોના કરતાં? કે એક બાળકની ટિકિટ માની લો કે 1 રૂપિયો હોય તો એક પુખ્ત વયની વ્યક્તિનું ભાડું કેટલું હશે? 6 રૂપિયા હશે. 6 ગણું એટલે 6 રૂપિયા હશે. બરાબર. જો કોઈ પુખ્ત વ્યક્તિનું ભાડું રૂપિયા 111 હોય, એક વ્યક્તિ, એક પુખ્ત વયની વ્યક્તિનું ભાડું 111 રૂપિયા હોય, તો તે જ અંતરની મુસાફરી માટે 4 પુખ્ત વયની વ્યક્તિ અને 6 બાળકોનું કુલ ભાડું કેટલું થાય? તો પહેલા આપણે જાણવું શું પડશે? ગુણોત્તર. કે એક પુખ્ત વયની વ્યક્તિ છે એટલે કે મેલ, અને એક છે આપણો બાળક એટલે કે બોય. બરાબર, ચાઇલ્ડ. તો એનો ગુણોત્તર કેટલો થઈ ગયો? 6:1. આ વાત આપણે સમજવી પડશે કે એક પુખ્ત વયની વ્યક્તિનું ભાડું 6 રૂપિયા, એક બાળકનું ભાડું 1 રૂપિયો. એક બાળકનું ભાડું 1 રૂપિયો, એક પુખ્ત વયની વ્યક્તિનું ભાડું તો કે 6 રૂપિયા. આ લખેલું છે 6 ગણું. 6 ગણું કોનું? તો કે એક બાળકના ભાડા કરતાં 6 ગણું. કોનું? પુખ્ત વયની વ્યક્તિનું. તો બાળકનું ભાડું 1 રૂપિયો આપણે માન્યો હોય તો પુખ્ત વયની વ્યક્તિનું ભાડું 6 રૂપિયા થાય. તો અહીંયા ગુણોત્તરની વાત થઈ ગઈ 6:1. આગળ વાત કરી છે કે હવે 111 રૂપિયા ભાડું કોનું છે? તો કે એક પુખ્ત વયની વ્યક્તિનું. એક કેટલું છે? 111. આમાં 6 નો ભાગ આપો તો આ ભાડું કોનું થઈ જશે? એક બાળકનું થઈ જશે. બરાબર. અને 111 ભાડું કોનું છે? તો કે એક વ્યક્તિનું ભાડું છે. તમારે આટલું સમજવું પડશે. બરાબર. ક્વેશ્ચન અંદર આ ખ્યાલ આવી ગયો હોય 5 સેકન્ડ કે 10 સેકન્ડની અંદર, હવે તમારા માટે કેલ્ક્યુલેશન એ બીજો પાર્ટ રહેશે. દરેક વખતે કેલ્ક્યુલેશન જવાબદાર નથી હોતી મિત્રો, કે સોલ્વ ના થાય એટલે મારી કેલ્ક્યુલેશન નથી આવડતી, સોલ્વ ના થાય એટલે કે મને સમજણ નથી પડતી, સોલ્વ ના થાય એટલે કે મને આવડતું નથી. આ મતલબ કે જે કારણો છે આ જવાબદાર નથી. ઘણી વખત પ્રશ્ન સમજાય, સોલ્યુશન ન થાય, સોલ્યુશન થાય, ખોટું થઈ જાય. એટલે ઘણી વખત ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. તો એક એક પોઈન્ટ ક્લિયર કરવો, અને એક એક પોઈન્ટ ક્લિયર કરશો ત્યારે તમે સફળતાના શિખર સુધી ઇઝીલી પહોંચી શકશો. આરામથી માઉન્ટ એવરેસ્ટ પણ સર કરી શકાય છે. નહીંતર 3rd ફ્લોર ઉપર ચડવું હોય તો પણ લિફ્ટનો ઉપયોગ કરવો પડે છે, અને લાઇટ ના હોય તો સમજી શકો છો. રાઈટ. હવે આપણો પ્રશ્ન શું છે? તો કે 4 પુખ્ત વયની વ્યક્તિ. તો એક પુખ્ત વયની વ્યક્તિનું ભાડું કેટલું? 111. તો 4 વ્યક્તિનું કેટલું? ગુણ્યા 4. પછી બાળક. કેટલા બાળક? તો કે 6 બાળકનું ભાડું. એક બાળકનું ભાડું કેટલું? તો કે 111/6. આવા 6 બાળકોનું ભાડું કેટલું? તો આ ગણતરી આપણે કરવી પડશે. 6 થી 6 ગયા, 111 ગુણ્યા 4 વત્તા 111
હું ડાયરેક્ટ 111 ગુણ્યા 5 કરું તો કંઈ વાંધો છે ના, તો 5 એકમ 5 ત્રિપલ 5, આન્સર વિલ બીકમ 555. ઓપ્શન નંબર બી આ થાય છે આપણો જવાબ. હંમેશા શીખતી વખતે ઘણી ધીરજ રાખવી પડશે કે આ પોઈન્ટ કેવી રીતે આવે છે. સૌથી પહેલાં કે વિદ્યાર્થીઓને વીક પોઈન્ટ શું છે? વિદ્યાર્થીઓનો વીક પોઈન્ટ એ છે કે બસ આવડતો અને જવાબ આપવાની કોશિશ કરે. અરે મિત્રો, આવડે છે એ તો તમને આવડે જ છે, પરંતુ એને શોર્ટ સમયમાં એને ઇઝીલી કેવી રીતે સમજી શકાય એ પોઈન્ટ ઉપર આપણે વધારે ફોકસ કરવો પડશે. અને જ્યારે એ પોઈન્ટ ઉપર ફોકસ કરશો ત્યારે જે જવાબ તમારો 30 સેકન્ડ કે મિનિટમાં આવતો હતો એ 20 સેકન્ડમાં આવતો થઈ જશે. પરંતુ આવડે જ છે એ જ રીતે કરતા જશો તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જે આવડે છે એ તો આવડે જ છે, હજુ એમાં કયા હું બદલાવ લાવી શકું જેનાથી મારી સ્પીડ વધે, મારી કેલ્ક્યુલેશન વધે, મારું ગ્રાફિંગ પાવર વધે, મારી એક્યુરેસી વધે. અને આ બધા નાના મતલબ જે આમાં સુધાર આવશે ત્યારે જ એને તમે મેક્સિમમ ક્વેશ્ચન એટેમ્પ કરી શકશો. રાઈટ? તો આપણો જવાબ થઈ ગયો હતો અહીંયા 555. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સાથે કે 225 મીટર લાંબા રસ્તાના કિનારે ક્યાં છે? તો કિનારે અંદર જવાનું નથી, કિનારે 26 વૃક્ષો વાવવાના છે. પણ કેવી રીતે? તો કે સમાન અંતરે વાવવાના છે. બરાબર? જો દરેક છેડા ઉપર, એટલે કે પહેલો અને પછી દરેક છેડા ઉપર એક વૃક્ષ હોય તો 2 વૃક્ષો વચ્ચેનું અંતર શોધો. જ્યારે વાત થાય 2 વૃક્ષો બરાબર વચ્ચેનું અંતર, એક ગેપ, ત્યારે આ જે લાઈન છે આ લાઈન ઉપર સમાન અંતરે વૃક્ષો વાવવામાં આવ્યા હોય અને આ ગેપ શોધવાની વાત જ્યારે પણ થાય ત્યારે જેટલા વૃક્ષો હોય, જેટલી સંખ્યા હોય વૃક્ષોની, બરાબર, તેની અંદરથી હંમેશા -1 કરવાથી આપણને શું મળી જશે? ગેપ મળી જશે, જગ્યા મળી જશે. આ કેટલી જગ્યા છે, ગેપ કેટલી છે, ગેપ આપણને મળી જશે હંમેશા. તો આ આપણને ક્લિયર હોવું જોઈએ. તો સમજવું છે ક્વેશ્ચનની અંદર આ પોઈન્ટ. હવે આપણી પાસે વૃક્ષો કેટલા છે? તો કે 26 માંથી 1 માઇનસ કરું તો આપણને 25 ગેપ મળે. શું મળી? 25 ગેપ મળી. ફોર એક્ઝામ્પલ 1 2 3 4 ને 5, આ 5 વૃક્ષો છે તો ગેપ કેટલી? 1 2 3 અને 4. જેટલા ઝાડ આનાથી 1 ઓછી, અથવા હું 2 ઝાડ વધારી દઉં છું તો ગેપ કેટલી? તો ઝાડ છે 1 2 3 4 5 6 અને 7, તો ગેપ 6 જ આવશે. જોઈ લો, 1 2 3 4 5 6. જેટલા ઝાડની સંખ્યા હોય તેનાથી 1 ઓછી ગેપ હંમેશા હોય. માટે 26 માંથી 1 બાદ કર્યા તો 25 આપણને ગેપ મળી છે. કે આ જે લાઈન છે બરાબર 25 ગેપ હશે. હવે આપણે આ જે લાઈનનું અંતર કેટલું છે? તો કે 225 મીટરની લાઈન આવી કેટલી ગેપ છે? 25 ગેપ છે. અને પ્રત્યેક ગેપ કેવી છે? પ્રત્યેક ગેપ છે કેવી? તો કે સમાન અંતર છે. પ્રત્યેક ગેપનું ડિસ્ટન્સ કેટલું છે? ઇક્વલ. તો આપણે 25નો ભાગ આપીએ ગેપનો તો આપણને 2 ગેપ વચ્ચેનું અંતર મળશે. 25નો ભાગ 225માં આપો મિત્રો, 100માં 25નો ભાગ 4 વખત જાય. કેટલી વખત? 100માં 4 વખત. તો 200માં 8 વખત થાય. 200માં 8 વખત થાય. 200 ઉપર 25 એટલે 25માં 25નો ભાગ 1 વખત, તો 8 વત્તા 1 બરાબર 9 વખત થાય. તો આપણે કેટલી થઈ ગઈ? 2 ઝાડ વચ્ચેની ગેપ તો કે 9 મીટર થઈ ગઈ. સહેજ પણ તમે જો લોડ ન લો, આરામથી સમજવાનો કોશિશ કરો છો તો 100% મેથ્સ જેટલો ઇઝી વિષય છે એવો ખરેખર દુનિયામાં ઇઝી વિષય નથી. પરંતુ આને એક કેવી રીતે કરી દીધો છે? ગણિત તો અમને આવડે જ નહીં, મેન્ટાલિટી આવી થઈ ગઈ છે કે ના મેથ્સ એટલે ભારે. મેથ્સ ભારે નથી, એને તમે સમજવાનો કોશિશ કરશો તો મેથ્સ ખરેખર બહુ ઇઝી છે. અત્યારે ભારે હોય કે ઇઝી હોય, કરવું તો પડશે જ. રાઈટ? તો ખરેખર ઇઝી છે પણ એને સમજવાની કોશિશ કરવી પડશે. કેલ્ક્યુલેશન પાર્ટ સ્ટ્રોંગ કરવા માટે એની પણ આપણે આગળ જતા ચર્ચા કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે કે જો 1/4 ભાગની ટાંકી છે, 135 લીટર પાણીથી ભરાય છે. જે ટાંકી છે એનો ચોથો ભાગ તમે ભરો તો 135 લીટર પાણી આવે. એટલે કે જે ટાંકીની અંદર જે પાણી 135 લીટર હોય તો તમે કહી શકો કે 1/4 પાર્ટ એની અંદર પાણી છે. આનો મિનિંગ આ થાય છે કે 1/4 ભાગની ટાંકી 135 લીટર પાણીથી ભરાય છે. હવે આપેલ છે કે ટાંકીમાં 180 લીટર પાણી છે. કેટલું પાણી છે? ઓલરેડી 180 લીટર પાણી છે તો ટાંકીનો કેટલો ભાગ ભરાયેલો હશે? હવે જુઓ, 1/4
ઇઝ ઇક્વલ 135, તો ટોટલ 1 ઇઝ ઇક્વલ કેટલા? 83. પણ આ રીતે નથી કરવું કે 135 લીટર એક પાર્ટનો, ટોટલ પાર્ટ 4, એમાંથી એક ભાગનું આ છે, ગુણ્યા 4 કરું તો આ શું મળી જશે આપણને? કેપેસિટી મળી ગઈ કે આ ટાંકીની કેપેસિટી કેટલા લીટર? ગુણાકાર પણ નથી કરવો, 135 ગુણ્યા 4, તો 135 ગુણ્યા 4 આ છે ટોટલ ટાંકીની કેપેસિટી. હવે આની અંદર પાણી છે કેટલું? તો કે 180 લીટર પાણી છે. તો એક જેટલું પાણી છે તેને ઉપર લખી દો, નીચે ટોટલ તેની કેપેસિટી લખી દો. બસ આટલું કામ કરવું છે, બરાબર. 2 થી ભાગ આપો, 2 વખત 2 થી થઈ ગયા 90. હજુ 2 નો ભાગ આપો, 90 માં થઈ ગયા 45. 9 નો ભાગ 45 અને 135 માં બંનેમાં જાય છે, તો 9 નો ભાગ જાય છે 5 વખત, બરાબર. સોરી, 5 નો ભાગ આપવો છે, બરાબર. આપણે 5 નો ભાગ આપીશું અહીંયા. તો 5 નો ભાગ કેટલી વખત જાય છે? હું ફરીથી કેલ્ક્યુલેશન અહીંયા કરી લઈશ કે ટોટલ કેટલું થઈ ગયું? 135 ગુણ્યા 4 આ થઈ ગઈ ટાંકીની ટોટલ કેપેસિટી. હવે પાણી છે કેટલું? તો કે 180. સોલ્વ તો આપણે એટલું જ કરવાનું છે. ધીરે ધીરે સોલ્વ કરીએ તો પણ 2 થી ભાગ આપો 2 વખત, 2 થી ભાગ આપ્યા 90 વખત, 2 નો ભાગ 90 માં જાય છે 45. હવે 135 અને 45 માં અહીંયા 9 નો પણ જાય છે, 5 નો પણ જાય છે, અહીંયા 9 થી પણ જશે ને 5 થી પણ જશે. બીજી વાત કે 45 અને 135 બંનેમાં 15 નો પણ ભાગ જાય છે, 15 નો, તો 15 નો ભાગ 3 વખત અને 15 નો ભાગ 9 વખત, 15 9 135, બરાબર. હવે 3 નો ભાગ 9 માં ગયો 3 વખત, તો 1/3, બરાબર. અને 45 ગુણ્યા 3 કરો તો પણ 135 થાય, એટલે 1/3 ભાગની ટાંકી આપણી ભરાયેલી છે, તો જવાબ થઈ ગયો 1/3, 1/3. પણ જો ક્વેશ્ચનમાં આવું પૂછ્યું હોત કે ટાંકીનો કેટલો ભાગ ખાલી છે, બરાબર, આવું પૂછ્યું હોત તો શું થાત? તો કે ટોટલ કેટલું હોય? 1, એમાંથી 1/3 ભરેલું છે, તો ખાલી કેટલો છે? 2/3. તો જવાબ થશે આ 1/3 શું છે? તો કે ભરેલું છે. હંમેશા ક્વેશ્ચન એક જ ક્વેશ્ચન રીતે સોલ્વ નહીં કરવાનો, એને અલગ રીતે પણ સોલ્વ કરવાનો કે આ પૂછ્યું છે આ પ્રમાણે આન્સર આવે, રાઈટ, બરાબર. જ્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરતા હો ત્યારે પણ જો આને આ રીતે પૂછે તો આનો જવાબ શું હોઈ શકે? તો આ જે પ્રેક્ટિસ છે તમારી બેસ્ટ પ્રેક્ટિસ રહેશે. ક્લિયર? તો ચાલીએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે સરગાસણની વસ્તી 63,000 છે. કોઈ એક શહેર સરગાસણ, તેની વસ્તી 63,000 છે, જેમાં દર વર્ષે 1200 ના દરે ઘટે છે, એટલે કે દર વર્ષે 1200 નો ઘટાડો થાય છે વસ્તીમાંથી. જ્યારે કુડાસણની વસ્તી કેટલી છે? તો કે અહીંયા છે વસ્તી આપણી 41,000 છે, અને એની અંદર શું થાય છે? તો કે દર વર્ષે 800 નો વધારો થાય છે. તો કેટલા વર્ષ પછી બંનેની વસ્તી સમાન થશે? બેલેન્સ કરવું છે, ઇક્વલ. આ આપણો પોઈન્ટ છે. હવે જુઓ, આમાં આ રીતે થઈ જાય છે, પણ આપણે બેલેન્સિંગ આ રીતે કરવું છે, બરાબર. આ છે સરગાસણ, આ છે કુડાસણ. સરગાસણની અંદર થયો ઘટાડો કેટલો? તો કે 1200 નો. કુડાસણની અંદર થઈ ગયો વધારો કેટલાનો? તો કે 800 નો. હવે રિયલ ગેપ કેટલી? તો કે અહીંથી લઈને અહીં સુધી આ ગેપ કેટલી થઈ ગઈ? તો કે આ છે 800 અને આ છે 1200, તો આ ટોટલ ગેપ થઈ ગઈ આપણી 2000 ની. ગેપ કેટલી થઈ ગઈ? 2000. આનો અર્થ આવો થાય છે કે દર વર્ષે બંને શહેરની વસ્તીની જે તફાવત છે, ગેપ છે, તે ગેપ ધીરે ધીરે ઘટતી જશે અને દર વર્ષે 2000 નો ઘટાડો થાય છે. ગેપ ધીરે ધીરે ઓછી થાય છે. જે ખાઈ છે વચ્ચે એ ખાઈ ધીરે ધીરે 2000 ઘટતી જશે. દર વર્ષે 2000, બીજા વર્ષે ફરી 2000, ત્રીજા વર્ષે ફરી 2000, આ રીતે ઘટતી જશે. હવે સરગાસણની વસ્તી કેટલી? તો કે 63,000 છે, અને કુડાસણની વસ્તી કેટલી? તો કે 41,000 છે. ખરેખર બંને શહેરની વસ્તીનો તફાવત કેટલો છે? તો કે 22,000 છે. આ 22,000 તફાવત આપણે કેવો કરવો છે? 0, શૂન્ય કરીએ તો જ બંને શહેરની વસ્તી સમાન થાય. તો 22,000 નો તફાવત 0 કરવો હોય, દર વર્ષે 2000 નો તફાવત ઓછો થાય, તો 2000 નો ભાગ આપવો પડશે. 22,000 ની અંદર 3030 ગયા, 2 નો ભાગ 22 માં ગયો 11 વખત, તો 11 વર્ષે જતા આ શહેર, બંને શહેરની વસ્તી સમાન થશે. હવે આપણે વધારો અને ઘટાડાનો કોન્સેપ્ટ ક્લિયર હોય આ, તો સવાલ થઈ ગયો આપણા માટે ઈઝી.
નહીંતર પ્રેક્ટિકલી ચાલે 63,000માંથી 1200 ઘટાડે, 41,000માં 800 વધારે, બીજા વર્ષે ફરી તો 4 મિનિટ લઈ લે, છતાં પણ આન્સર આવે એવી કોઈ ગેરંટી નહીં, અને સમય પણ જાય અને આપણો જવાબ પણ જાય. બરાબર, એટલે આવું ઘણી વખત થતું હોય છે. તો આપણે ધ્યાન એ રાખવું છે કે પ્રશ્ન સમજવામાં કેટલો સમય જાય છે, તેના સ્ટેપ મૂકવામાં કેટલો જાય છે, અને ફાઇનલી કેલ્ક્યુલેશન કરવામાં કેટલો ટાઈમ જાય છે. આ 3 ટાઈપ ઉપર આપણે ફોકસ કરવું પડશે, ત્યારે જઈને આપણી કેલ્ક્યુલેશનની સ્પીડ એન્ડ એક્યુરેસી બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 બચ્ચા છે, એટલે કે આજે જ જન્મેલા, તાજા એટલે આજે જ જન્મેલા 1000 બચ્ચા છે. શું કીધું છે? જે દર મતલબ 2 વર્ષથી 18 વર્ષની ઉંમર સુધી એક રેન્જ આપી કે 2 વર્ષનો થાય ત્યારથી લઈ અને 8 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી દર 2 વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. 2 વર્ષનું થાય એટલે બચ્ચાને જન્મ આપશે, બીજા 2 વર્ષ થાય એટલે ફરી બચ્ચાને જન્મ આપશે, એટલે દર 2 વર્ષે બચ્ચાને જન્મ આપે છે. ધ્યાન રાખજો, દર 2 વર્ષે. આજે જન્મેલું બચ્ચું 2 વર્ષ થાય એટલે એક બચ્ચાને જન્મ આપી દેશે, ફરીથી 2 વર્ષ થાય એટલે ફરીથી બચ્ચાને જન્મ આપશે. એવી રીતે દર 2 વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પરંતુ ક્યાં સુધી આપશે એની વાત છે. તો કે 2 વર્ષથી શરૂ થાય અને 8 વર્ષની ઉંમર સુધી આપતો રહેશે. પછી 8 વર્ષથી વધારે ઉંમર થાય એટલે પછી તે બચ્ચાને જન્મ આપી નહીં શકે, કેમ કે તે પછી પ્રેગ્નેન્ટ નહીં થઈ શકે, તેની વેલિડિટી ઓવર થઈ જાય છે. આવી વાત અહીંયા કરી છે. અને દરેક બકરીનું આયુષ્ય કેટલું કીધું છે? આપણને 13 વર્ષનું આયુષ્ય કીધું છે. તો હવે આપણને વાત એ પૂછવા માંગે છે કે આ પશુપાલક પાસે 12 વર્ષે જતા કેટલી બકરીઓ હશે? રેન્જ 12 વર્ષની આપી છે, 0 થી લઈને 12 વર્ષ. પરંતુ દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષનું છે, એટલે 12 વર્ષ સુધીમાં એક પણ બકરી એક્સપાયર થતી નથી. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે જે બકરી શરૂઆતમાં છે એ જ એન્ડિંગ સુધી શું બચ્ચાને જન્મ આપતી રહેશે? તો કે ના. ક્યાં સુધી આપશે? તો કે 8 વર્ષ સુધી જ આપશે. ક્યારે ક્યારે આપશે? દર 2 વર્ષે આપશે. આટલું આ પ્રશ્નમાં આપણે સમજવું પડશે. આટલું સમજાઈ ગયું હોય તો જ ક્વેશ્ચન સોલ્વ થાય. આ સમજાણું જ ન હોય તો છોડીને આગળ ચલાય, કેમ કે પ્રશ્ન જ તમે સમજી ન શક્યા હો તો સોલ્વ કેવી રીતે કરશો? એટલે ઘણા તો શું કરતા, પ્રશ્ન ન સમજે પણ આમ ચાલુ કરી જ દે. અરે ભાઈ, ન કરાય. ફાલતુનો તમે સમય શું કામ આપો છો? પ્રશ્ન જ નથી સમજી શક્યા, એને લીવ કરો, આગળ ચાલો, સ્કીપ કરો, બસ. કારણ પ્રશ્નો ઘણા બધા છે. અરે 2-5 નહીં થાય એ જ થશે ને. પરંતુ આવું ન થાય કે પ્રશ્નને પકડો, સોલ્વ કરવા બેસો, સોલ્વ ન થાય અને સમય જાય એટલે માર્ક્સ બી ન મળે અને ટાઈમ બી જાય. આના કરતાં બીજા પ્રશ્નો જે છે ત્યાં સુધી તમે પહોંચી શકશો. તો પહેલાનો કોન્સેપ્ટ સમજી લીધો. પ્રશ્ન આ કહેવા માંગે છે, તાજા જન્મેલા એટલે આજે, ઉંમર કેટલી? 0 વર્ષ. ત્યાર પછી 2 વર્ષે ફરીથી બાળક જન્મ આપશે. દર 2 વર્ષે એટલે 2, 4, 6, 8, 10 અને 12 વર્ષ સુધી આપણે જવું છે, માટે મેં 12 સુધી આંકડા લખ્યા. પણ દર 2-2 વર્ષની ગેપથી લખ્યા છે, કારણ કે બચ્ચાને જન્મ ક્યારે આપશે? દર 2 વર્ષે. એક તમને કદાચ સાંભળ્યું હશે કે એક બાળકનો જન્મ ક્યારે થાય? તો કે 9 મહિને. બરાબર. પણ ફરી શું એ બીજા 9 મહિને બાળકને જન્મ આપી શકે? તો કે ના. એટલે આ એક ખાલી મજાકની વાત છે. પરંતુ અહીંયા આપણે માનીને ચાલવું પડશે કે આજે બચ્ચાનો જન્મ થયું છે, એ 2 વર્ષનો થાય ત્યારે જ બચ્ચાને જન્મ આપશે. બરાબર. ત્યારે શું થઈ ગયા? એક હતો ને એક જન્મ આપ્યો, 2. હવે બીજા 2 વર્ષ પછી ફરીથી આ બંને બીજા એક એટલે 2 ને જન્મ આપશે. તો 2 હતા અને 2 ને જન્મ આપ્યો તો 4 થઈ ગયા. સમજવું આ પડશે. એટલે મેં દર 2-2 ની ગેપ આપી છે, કેમ કે દર 2 વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. આટલું ક્લિયર? બચ્ચા છે કેટલા? તો કે 1000. શરૂઆતમાં બચ્ચા આપણી પાસે 1000 હતા, એ આજે જન્મેલા બચ્ચા 1000 2 વર્ષના થશે. બરાબર. 2 વર્ષના થશે એટલે 1000 તો આપણી પાસે રહેશે જ, હા કે ના? પરંતુ 1000 થી આંકડો વધી જશે. કેમ વધી જશે? તમે જ કહેશો કે સર જુઓ, આમને 2 વર્ષ થઈ ગયા એટલે એમણે હવે એક બચ્ચાને ફરીથી જન્મ આપી દીધો. તો 1000 બચ્ચા 1000 બીજા બચ્ચાને જન્મ આપશે તો કેટલા થઈ ગયા? તો કે 2000 બચ્ચા હવે આપણા પાસે રહેશે. તો 2 વર્ષના એન્ડમાં કેટલા બચ્ચા થઈ ગયા? તો કે 2000. હવે 2000 તો આગળના વર્ષોમાં પણ રહેશે. 4 વર્ષના થશે ત્યારે 2000 તો રહેશે, પરંતુ આ 2000 ને 2 વર્ષ થઈ ગયા તો એ પણ એક બચ્ચાને જન્મ આપશે. એટલે આ 2000 એક બચ્ચાને જન્મ આપે તો બીજા 2000 ને જન્મ આપશે.
તો 2000 એડ કરીએ તો 2 + 2 = 4000 બચ્ચા થઈ ગયા. હવે આ 4000 બચ્ચા તો રહેવાના જ. હવે આ 4000 જે છે આ તો રહેશે જ, પરંતુ હવે 4 થી 6 માં એટલે 2 વર્ષ થઈ ગયા આ 4000 ને, તો આ 4000 પણ એક એક બચ્ચાને જન્મ આપશે. તો 4000 બીજા 4000 ને જન્મ આપશે. તો ઉમેરો 4000 આની અંદર, તો 8000 બચ્ચાને જન્મ આપ્યો. બરાબર, ટોટલ 8000 થયા. હવે 8000 આવનારા ફરીથી 2 વર્ષ પછી 8000 તો રહેશે. હવે આ 8000 છે એમાંથી આ 8000 બચ્ચા ફરીથી એક એક બચ્ચાને જન્મ આપશે. તો 8000 બીજા બચ્ચાને જન્મ થાય છે. તો 8000 ને 8000 નવા એટલે 16000 બચ્ચા આપણા થયા. ક્યાં સુધી? 8 વર્ષ સુધી. હવે લિમિટ પૂરી થાય છે, 8 વર્ષ સુધી જ જન્મ આપે છે. પરંતુ કોની? કે જેમને 8 વર્ષ થઈ ગયા છે એમની વેલિડિટી પૂરી થઈ ગઈ બચ્ચાને જન્મ આપવાની. તો 8 વર્ષ કોને થયા? તો કે શરૂઆતમાં 1000 હતા, એમને 8 વર્ષ પૂરા થાય છે. એટલે આ 1000 બચ્ચા જે છે એ હવે બીજા બચ્ચાને જન્મ નહીં આપી શકે. આ ધ્યાન રાખવું પડશે. એટલે 16000 જે આપણી પાસે હતા એ 16000 તો રહેશે જ, પરંતુ આ 16000 બચ્ચાને જન્મ નહીં આપી શકે. એમાંથી આ 1000 બાદ કરવા પડશે. તો વધ્યા કેટલા? 15000. આ 15000 દરેક ફરીથી એક એક બચ્ચાને જન્મ આપશે. તો 15000 બીજા 15000 ને જન્મ આપશે. તો આ થઈ ગયા 15 પ્લસ તો 16 ને 5 31000 બચ્ચા. સમય થયો છે 10 વર્ષનો. હવે 12મા વર્ષમાં આવ્યા એટલે 31000 તો રહેવાના જ, પરંતુ હવે શું આ 31 જન્મ આપશે? તો કે ના. હવે આ તો નીકળી ગયા પહેલેથી. હવે આ 2000 બચ્ચા છે એમને તમે રેન્જ કરો તો એમની અહીંયા વેલિડિટી પૂરી થાય છે, કેમ કે 8 વર્ષ એમના અહીંયા થઈ ગયા. 2 ને 8 10 અહીંયા વેલિડિટી પૂરી થઈ ગઈ. 31000 માંથી 2000 બચ્ચા બીજા આઉટ થાય છે, જે બીજા એક્સ્ટ્રા બચ્ચાઓને જન્મ નહીં આપી શકે. તો 31000 માંથી 2000 બચ્ચા જન્મ નહીં આપી શકે તો કેટલા બચ્ચા જન્મ આપશે? તો કે 31 માંથી 2000 બાદ કરો એટલે 29000 બચ્ચા એક્સ્ટ્રા નવા જન્મ થશે. તો કે 29000 બરાબર 31000 વત્તા 29000 કેટલા થઈ ગયા? તો કે 60000 થઈ ગયા. રાઈટ. તો 12 વર્ષે હવે તે પશુપાલક પાસે કેટલા બચ્ચા છે? તો કે 60000 છે. રાઈટ. તો આ સિક્વેન્સ આપણે સમજવામાં થોડો ટાઈમ વધારે લીધો છે કે તો આપણો જવાબ થાય છે કેટલો? 60000. ઓપ્શન નંબર બી આ છે આપણો રાઈટ આન્સર. ક્લિયર? ચાલીએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે. ક્વેશ્ચન છે આપણી પાસે કે એક વ્યક્તિ પોતાની આવકના 2/5 ભાગ મકાન ભાડામાં, બરાબર 3/10 ભાગ ભોજનમાં, જ્યારે આવકના 1/8 ભાગ અન્ય ખર્ચમાં વાપરે છે. જો હવે તેની પાસે 1400 રૂપિયા વધ્યા હોય તો તેનો ભોજનનો અને અન્ય ખર્ચ શોધો. અહીંયા જો ટકાવારી આપી હોત તો આપણે 100 રૂપિયા ધારી લેત, પરંતુ એ મિત્રો ટકાવારી નથી આપી. તો આરે કરવું શું? તો કે 2/5, ત્યાર પછી 3/10 અને ત્યાર પછી તો કે 1/8. આ વાત છે. આના છેદમાં શું લખેલું છે? 5, 10 અને 8. આનો આપણે લસા લઈ લો. આનો લસા કેટલો થાય છે? તો કે લસા થાય છે આપણો 40. તો આપણે ધારી લેવાના છે 40. કેટલા ધારીશું? 40 રૂપિયા આપણે ધારી લીધા કે તેની આવક કેટલી છે? કુલ આવક આપણે 40 રૂપિયા ધારી. કુલ આવક કેટલી ધારી? 40 રૂપિયા. હવે જુઓ કે એક વ્યક્તિ પોતાની આવકના 40ના 2/5, તો 40ના 2/5 કેટલા થયા? વર્બલી થાય, પણ સમજવા માટે અહીંયા આપ કરું છું. 8 દુના 16 બરાબર. તો 16 રૂપિયા તે ખર્ચ ક્યાં કરે છે? તો કે મકાન ભાડામાં. બરાબર. મકાન ભાડામાં કેટલું ખર્ચ કરે છે? તો કે 16 રૂપિયા. પછી શું કીધું છે? 3/10 કોના? તો કે 40ના 3/10 બરાબર. કેટલા થઈ ગયા? 4 તરી 12. તો 12 રૂપિયા ખર્ચ ક્યાં કરે છે? તો કે ભોજનમાં કરે છે. તો 40 માંથી ભોજન પાછળ ખર્ચ કેટલો થાય છે? તો કે 12 રૂપિયા. ત્યાર પછી શું કીધું છે? 1/8 ભાગ. તો કે કોના 1/8? 40ના 1/8 કેટલા થયા? તો કે 5. 5 રૂપિયા ખર્ચ ક્યાં કરે છે? અન્ય ખર્ચમાં. તો હવે આ અન્ય ખર્ચ જે છે તે અન્ય ખર્ચ કેટલો થશે? તો કે 5. કહેવાનો મતલબ કે 40 રૂપિયામાંથી મકાન ભાડામાં 16 રૂપિયા ખર્ચ કરે છે, 40 રૂપિયામાંથી ભોજન પાછળ 12 રૂપિયા ખર્ચ કરે છે, 40 રૂપિયામાંથી
અન્ય ખર્ચમાં 5 રૂપિયા ખર્ચ કરે છે તો આ 16 વત્તા 12 વત્તા 5 કેટલા થઈ ગયા? 28 ને 5 33, તો 33 રૂપિયા ખર્ચ કરે છે. કેટલામાંથી? 40 માંથી. 40 માંથી 33 જાય તો વધ્યા કેટલા? 7. તો 7 ની શું થાય છે? બચત થાય છે. આ 7 ની બચત કરે છે. પ્રશ્નમાં કીધું છે કે ખરેખર હવે તેની પાસે 1400 વધ્યા અને 1400 રૂપિયાની બચત થઈ તો 7 બરાબર કેટલા? 1400 રૂપિયા. રાઈટ. તો 1 બરાબર કેટલા? તો 1 બરાબર થાય છે 200 રૂપિયા થાય છે. 1 યુનિટ બરાબર આપણા 200 રૂપિયા. હવે પ્રશ્ન ઉપર કે પ્રશ્નમાં શું પૂછ્યો? તો કે ભોજન અને અન્ય ખર્ચ, એટલે ભોજન અને અન્ય ખર્ચ ઉપર બંને ઉપર થઈને કેટલો ખર્ચ કર્યો? તો ભોજન ઉપર કેટલો કર્યો છે? 12. અન્ય ખર્ચ ઉપર 5. તો 12 વત્તા 5 બરાબર 17. તો 17 યુનિટના કેટલા? 1 યુનિટના 200. 1 યુનિટના 200 તો 17 યુનિટના કેટલા? 17 દુ 34 અને 2 0 એટલે કે 3400 રૂપિયા તે ભોજન અને અન્ય ખર્ચ ઉપર કરે છે. રાઈટ. તો આપણો જવાબ થાય છે ઓપ્શન નંબર બી. ક્લિયર? તો અહીંયા આપણે વાત કરી છે સિમ્પલ એક 10 ક્વેશ્ચન લીધા છે. એપ્રોચ લેવલ હતો કે આપણે તેને અડધી મિનિટમાં સોલ્વ કરવાનો ટાર્ગેટ છે, પરંતુ પહેલા પ્રશ્ન સમજવાનો છે, પછી તેનો સ્ટેપ કેવી રીતે મૂકવો છે તે છે, ત્યારબાદ કેલ્ક્યુલેશન પાવર છે. આ ત્રણેયનું સંગમ થશે ત્યારે તમે ખુદ ઓટોમેટિક તે લેવલ ઉપર આવી જશો કે 30 સેકન્ડ અથવા તેનાથી ઓછા સમયમાં. પણ આ રાતોરાત કામ નહીં થાય. એના માટે સ્ટેપ બાય સ્ટેપ કયા લેવલ સુધી કેવી રીતે વિચારવું છે અને સ્ટેપ કેવી રીતે લેવો છે, કેટલી કેલ્ક્યુલેશન માઇન્ડમાં કરવી છે, કેટલા માટે પેન ચલાવવી છે, એ ખાસ આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો એના માટે જોડાયેલા રહો ભોરણિયા ગાઈડન્સ ડિજિટલ પ્લેટફોર્મની સાથે. અમે લઈને આવી રહ્યા છીએ કે જીપીએસસીના કેલેન્ડર મુજબ આ વખતે કેટલી ભરતી છે? તો આ વખતે ભરતી કેટલી છે? 700 ને બરાબર. તો ભરતી કેટલી છે? 700 ને આપણી પાસે ટોટલ વાત કરીએ તો હા 734 બરાબર એ છે. ત્યાર પછી દરેક ગ્રેજ્યુએશન માટે બરાબર, આની માટે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ, પછી પ્રિપેરેશન તમે ગ્રેજ્યુએશનની સાથે સાથે કરતા હશો તો બહુ બેસ્ટ રહેશે. એનું રીઝન છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય છે અને તમારું ફાઉન્ડેશન કોર્સ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. મેન્સની તૈયારી પણ થઈ જાય છે અને જેવા તમે એલિજિબલ થાઓ છો એવી સીધી એક્ઝામમાં તમે એપિયર થશો અને એક્ઝામમાં સફળતાના ચાન્સ વધી જાય છે. જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થયા પછી આપણે કરીએ ત્યારે સ્પેશિયલ 2 વર્ષ કે 1 વર્ષ કે 3 વર્ષ ટાઈમ ખરેખર આપવો પડે છે. તો શક્ય હોય ત્યાં સુધી ગ્રેજ્યુએશનની સાથે સાથે તૈયારી કરવી ખૂબ જરૂરી છે, નહીંતર ગ્રેજ્યુએશન પછી પણ તમારે કરવી પડશે. આના કરતાં પ્લાનિંગ પ્રમાણે તમારે ચાલવું પડશે. તો એક આ વાત છે ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછીની જે વાત છે મેઇન આપણે રાઈટ. હવે જે પીએસઆઈ ન્યૂ બેચ આપણે શરૂ થવા જઈ રહી છે તેની અંદર તમને શું મળશે? તો કે ઓનલાઈનની સાથે બરાબર તેની અંદર શું મળવાનું છે? તો કે ઓનલાઈનની સાથે ઓફલાઈન ફ્રી છે, રીડિંગ રૂમ ફેસિલિટી ફ્રી છે, બુક મટીરિયલ આ બધું તમને ફ્રી રહેશે. બરાબર. તો આ માટે તમે વધુ માહિતી માટે આ આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો આજનું સેશન આપણે અહીં સુધી રાખીશું. થેન્ક યુ.